નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ। સમય થઈ ગયો છે બપોરના 12 વાગ્યાનો અને જનતાની વાત સાથે અને તેનાથી પણ વધારે ખેડૂતોની વાત સાથે અમે ફરી એક વખત આપની સામે હાજર થઈ ગયા છે। સ્થિતિ વિકટ બની ગઈ છે અને જેમ જેમ દિવસો જશે એમ વધુ વિકટ બનશે, કારણ કે હવામાન વિભાગ દ્વારા સતત વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢના માંગરોળ પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોના મગફળીના પાકને નુકસાન પહોંચાડ્યું છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક નિષ્ફળ સાબિત થયો છે અને તેના કારણે ખેડૂતોની 4 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે। મોંઘા બિયારણ, ખાતર અને દવાના ખર્ચ બાદ લાખોનું નુકસાન વેઠનારા ખેડૂતો અત્યારે હાલ લાચાર બન્યા છે। તેઓ સરકાર પાસે તાત્કાલિક સહાય અને દેવા માફીની માંગ કરી રહ્યા છે। હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અત્યારે આ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો, માંડવીના પાથરા અત્યારે ખેતરમાં તણાઈ રહ્યા છે કમોસમી વરસાદને કારણે। માત્ર ને માત્ર આમાં આપણે કોઈનું બીજાનું ઓલું કરતા નથી, પણ કમોસમી વરસાદને કારણે જે પાથરા પડ્યા છે તો અત્યારે બિયારણ પૂરતું કોઈ પાસે અત્યારે માંડવી રહેવાની છે નહીં। તો સરકાર બિયારણનું તો ઠીક છે, પણ જે મૂંગા માલ માટેનો ચારો છે તો એ ચારો અત્યારે હાથમાં આવે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં। તો સરકારને અમારી એટલી વિનંતી છે કે જો આ પરિસ્થિતિમાં અમને સરકાર થોડી ઘણી સહાય આપી અને બિયારણ પૂરતું કરી દે। અમારા હાથમાં કંઈ યુદ્ધ નથી। 12 મહિનાની કમાણી આમાં જ હતી। આ 12 મહિના કેમ લેવા એનું અત્યારે અમે વિચારમાં પડી ગયા કે આમાં અમે વર્ષ કેમ લેવું। તો સરકારશ્રીને યોગ્ય અપીલ છે કે જો આમાં કંઈક થતું હોય તો કંઈક અમને સહકાર આપે અને સહયોગ કરે। તો ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો, ત્યારે રાજકારણીઓ માત્ર પત્રની રમત રમવામાં વ્યસ્ત હોય તેમ લાગી રહ્યું છે। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક રાહત પેકેજની માંગ કરી, પણ સવાલ એ છે કે પાક પલળી ગયા પછી નેતાઓને ખેડૂતોની ચિંતા કેમ થાય છે? શું માત્ર પોતાની ફરજ નિભાવી હોવાનો દેખાડો કરવા માટે આ કાગળ કસરત કરવામાં આવી રહી છે? સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ અને સોયાબીનનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થઈ ગયો। ખેડૂતોની આજીવિકા ધોવાઈ ગઈ। ભાજપના જ સાંસદની આ માંગ ખુદ શાસક પક્ષની નિષ્ફળતા તરફ આંગળી ચીંધે છે કે આટલી મોટી આફત છતાં સરકારે હજી સુધી રાહત પેકેજ કેમ જાહેર નથી કર્યું? ખેડૂતોને પત્ર નહીં, તાત્કાલિક રોકડ સહાય જોઈએ। સરકારની ધીમી ગતિ પર હવે ખુદ ભાજપના નેતાઓ અવાજ ઉઠાવી રહ્યા છે। હવે જોવું એ રહ્યું કે મોકરિયાનો આ પત્ર ખેડૂતોને ક્યારે ન્યાય અપાવશે। તો આપ જોઈ રહ્યા છો કે માત્ર કહી શકાય કે એક માત્ર આજીવિકા મેળવવાનું સાધન ખેતી કે જે કુદરત પર આધારિત છે અને એ કુદરત જ્યારે માર મારે છે ત્યારે સરકાર પણ મલમ લગાવે તેવું જોવા નથી મળતું, અથવા તો જે રીતે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે મલમ લગાવવાનું માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે। જ્યારે પણ આ રીતની સ્થિતિ આવે ત્યારે પત્ર રખાય, પત્રની રમતો રમાય, શાસક પક્ષના જ કેટલાક નેતાઓ સામે આવે અને એવું બતાવે કે અમને ખેડૂતો માટે સહાનુભૂતિ છે, પરંતુ શું ખરેખર એ સહાનુભૂતિ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થાય છે? જે કુદરતી ડામ આપ્યો છે તેની પર દવા રૂપે આ સરકાર કેટલી કામ કરે છે તે આપણે ખેડૂત પાસેથી સમજવું એ જરૂરી છે। વિકટ પરિસ્થિતિમાં સર્વે થાય, સર્વે પછી સહાયની વાતો થાય, મોટા મોટા આંકડા સામે આવે, પરંતુ વાસ્તવિકતા જમીન પર શું તે જોવા મળતી હોય છે? આ અનેક સવાલો ફરી એક વખત ઊભા થયા છે, કારણ કે કુદરત રૂઠી છે અને સરકાર કદાચ વધુ એક વખત વાયદા વચનો જ આપશે તેવી વાતની સાથે ખેડૂતોમાં એક નિરાશા છે। આ જ અંગે ચર્ચા કરવા માટે અત્યારે હાલ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે
ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા. ભરતભાઈ, આપનું સ્વાગત છે GSTVમાં. ભરતભાઈ, આપ અમારી સાથે જ બેઠા હતા, તમામ વિઝ્યુઅલ્સ આપે પણ જોયા છે અને કદાચ તમે તો ઘણા નજીકથી ખેડૂતોની સાથે પણ વાતચીત કરી હશે. શું સ્થિતિ છે, વાસ્તવિકતા ગ્રાઉન્ડ લેવલ પર અત્યારે હાલ સ્થિતિ શું છે અને જે વાતો થઈ રહી છે સહાયની, જે વાતો થઈ રહી છે સર્વેની, શું ખરેખર એ ખેડૂત માટે આશીર્વાદરૂપ સાબિત થશે? ખૂબ દુઃખ અને લોહીના આંસુ સાથે ખેડૂતો એના ખેતરમાંથી જે બોલી રહ્યા છે અને ગુજરાતના તમામ મીડિયાએ એક એક સર્વે નંબરનો અહેવાલ રોજે રોજ જનતાને કહેશે કે જો ગુજરાતના ખેડૂતોની હાલત, ગુજરાતના ખેડૂતો અને ખેતી સાથે જે સંકળાયેલા ભાગ્યા મજૂર અને અન્ય જે વર્ગ છે, મોટો બહોળો વર્ગ, એ વર્ગની હાલત અત્યારે આ નવા વર્ષની શુભકામના સાથે કહેવાના બદલે આજે નવા વર્ષની શરૂઆતથી જે આપણું હિન્દુનું વર્ષ કહેવાય, ખેતી અને ખેતી સાથે સંકળાયેલો વર્ગ, નવા વર્ષમાં ખરીફ ઉત્પાદન આવે ને એ પૈસાથી આખું બીજું વર્ષ એમના જીવનમાં જવાનું હોય છે. પરંતુ જે ચોમાસું ખરીફ સિઝનનો જેટલું 1 હેક્ટરે લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, એ લાખ રૂપિયા સામે એને 2-3 લાખ રૂપિયાની આવક હોય, એ સંપૂર્ણ લાખ રૂપિયા ગયા અને 2-3 લાખ આવક હતી, તો હવે આવતી દિવાળી સુધી આ ખેડૂતો શું કરશે? આ માટે અમે અવારનવાર અને આજે પણ માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે એમનું બહુ માન સન્માન પૂર્વક અમે આવકારવી છીએ અને વડાપ્રધાનશ્રીને મેં મેલ કર્યો છે કે વડાપ્રધાનશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના 182 ધારાસભ્યો સાથે મિટિંગ કરે અને તાત્કાલિક અસરથી ખેડૂતોના ક્રોપ લોન માફ કરી અને તમામ ખેડૂતોને વગર વ્યાજે 5 લાખ રૂપિયા આપે, જે તા રવિ અને ખરીફ સિઝન પછી આવતી સાલ લઈ શકશે. બીજું સાથે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત 20,000 કરોડ રૂપિયા ખાનગી વીમા કંપનીઓ લઈ ગઈ. એ 20,000 કરોડ રૂપિયા જો ખેડૂતોના ખાતામાં આવે તો ગુજરાતના તમામ ખેડૂતોના પાક ધિરાણ લોન માફ થઈ શકે. તો આ ટૂંકા ગાળાની રાહત નક્કી છે. વધુમાં મેં એ પણ કીધું છે કે ગુજરાત સરકારનું આવનારું બજેટ 4.5 લાખ કરોડનું છે, તો એ ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં ફાળવવામાં આવે. ગ્રામીણ વિસ્તાર જે આપણે બહુ મહત્વની વાત કરી, સરદાર પટેલનું અને ગાંધી બાપુનું સપનું હતું ગ્રામીણ વિકાસ, ગામડું અને ગોવાળીઓ, તો એ વિકાસ કરવા માટે ટોટલ બજેટના 50% બજેટ રકમ ખાલી કરે. સરદાર વલ્લભભાઈ પટેલનો માન સન્માન પૂર્વક સમગ્ર વિશ્વ યાદ કરે છે, અમે પણ માનવી છીએ. પરંતુ સાથે સાથે સરદારની વિચારધારા મુજબ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને ખેતી સાથે બહોળો વર્ગ છે એના માટે હાલની પરિસ્થિતિની અંદર ગમે તે સરકાર આવે, બસ NDRF ની ગાઈડલાઈન મુજબ પૈસા આપવામાં આવશે. તો NDRF ની ગાઈડલાઈન બનાવે છે કોણ? NDRF ની ગાઈડલાઈનમાં 22,500 છે, તો એમાં 2,05,000 તમે ન કરી શકો? તમે વિધાનસભામાં બજેટમાં 4.5 લાખ કરોડ રૂપિયા કાલ બોલ્યા કે ગુજરાત સરકારનું બજેટ 4.5 લાખ કરોડનું છે, તો 2 લાખ કરોડ રૂપિયા ખેડૂતો માટે, ખેતી સાથે સંકળાયેલો બહોળા વર્ગ માટે આપવામાં આવે. આજે મેં સ્પષ્ટ માગણી કરી છે કે ભાગ્યા મજૂરને 200 દિવસનું મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના અંતર્ગત પર ડે 500 રૂપિયા આપવામાં આવે. ખેડૂતોના ટોટલી દેવા નાબૂદ કરી પર હેક્ટરે 22,500માં એક પીપળું ડીઝલ જ આવે. 22,500 થી ખેડૂતોનું ઘર ન ચાલે, તો ટોટલી જે દેવા નાબૂદ કરી અને પ્રધાનમંત્રીએ જાહેરાત કર્યું હતું કે 5 લાખ રૂપિયા વગર વ્યાજે આપવામાં આવશે, તો તમામ બેંકોને આદેશ કરી દે કે ટોટલી દેવા નાબૂદ કરી અને 11 તારીખથી તમામ ખેડૂતોને 5 લાખ રૂપિયા વગર વ્યાજે આપે અને ટોટલી એગ્રીકલ્ચર પોલિસી બનાવે. આજે દુઃખ સાથે કહેવાનું છે, પ્રધાનમંત્રી ખુદ બોલ્યા હતા 2014માં કે અમારી સરકાર આવશે તો ખેડૂતોના આપઘાત અટકાવવા યોગ્ય નીતિ બનાવશે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે 2017નો કે સરકારે કૃષિ નીતિ બનાવી. સોલિસિટર જનરલે સોગંદનામું રજૂ કર્યું કે ભારત સરકાર ખેડૂતોના ખેતરમાંથી સીધું ઉત્પાદન ખરીદશે, સ્વામિનાથન કમિશનની ભલામણ ઉત્પાદનના પૂરા ભાવ આપશે અને દેવા નાબૂદી મુદ્દો નેશનલ કેલેમિટી કમિટીની ગાઈડલાઈન મુજબ જ્યારે દેશમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતો આપઘાત કરતા હતા, ત્યારે ગાઈડલાઈન છે કે જે ખેડૂતને જે શરૂરમાં નુકસાન થયું હોય એને દિન પદ્ધતિમાં જેટલી ક્રોપ લોન લીધી હોય એ લોન માફ કરી અને બીજું ધિરાણ આપવું. આપણે દેશના ખેડૂતોના આપઘાત અટકાવવા અને કૃષિ નીતિ બનાવવા માટે અમે સર્વોચ્ચ અદાલત સુધી આજની તારીખમાં લડી રહ્યા છીએ.
હમણાં જ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વીમા કંપનીએ પૈસા ચૂકવ્યા નથી તો એનું અમલીકરણ કરો. તો એ અમલીકરણ કરવા માટેની જે ઓથોરિટી હોય એ ઓથોરિટી પણ જે નથી બની. તો ખેડૂતો અરજી કોને કરે? હાઈકોર્ટના ઓર્ડર આવે, સુપ્રીમ કોર્ટના ઓર્ડર આવે. અને આજે સારું કહેવાય કે ટોટલી મંત્રીમંડળ અત્યારે ખેડૂતોની હારે છે, પણ હારે રહેશે કે ખાલી વાતો કરે છે? વિજયભાઈ રૂપાણીએ કીધું હતું કે ડંકાની ટોચ ઉપર પાક વીમાના પૈસા અપાવશે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત 4 હેક્ટરની મર્યાદામાં હેક્ટરે 25,000 રૂપિયા આપવામાં આવશે. આ વિજયભાઈ રૂપાણી બોલ્યા હતા. અને અત્યારે જીતુભાઈ વાઘાણી આવ્યા, એમને ખુદ બહુ વાતો કરી અને કાલ કહી દીધું કે એનડીઆર હવે ગઈ વખતના 22,500 આખા ગુજરાતમાં કોને મળ્યા? તો આ બધા વાદ વિવાદમાં પડ્યા વગર ગુજરાતની અંદર વિકાસ ઘણો છે. ગુજરાત સરકારને પૈસાની કોઈ કમી નથી. વડાપ્રધાન આપણા, મુખ્યમંત્રી આપણા, તો પછી હવે વધારે દેર કર્યા વગર આવતીકાલે જય સરદારના નામથી 2 લાખ કરોડનું પેકેજ જાહેર કરે, 1 લાખ કરોડ રૂપિયાના દેવા નાબૂદ કરે અને 1 લાખ કરોડ રૂપિયા ખેડૂતો અને ખેતી સાથે જોડાયેલા મજૂર વર્ગના કલ્યાણ માટે તો જ વોકલ ટુ લોકલ બનશે. ગ્રામીણ વિસ્તાર કરવો હોય વોકલ ટુ લોકલ, તો ગાયનું દૂધ એ વોકલ ટુ લોકલ, મગફળીનું તેલ એ વોકલ ટુ લોકલ, સ્પિનિંગ મિલો એ વોકલ ટુ લોકલ. આ બધું યાદ કરવાની જરૂર છે. મહાત્મા ગાંધી અને સરદારના પુત્ર તો બનાવો જ તે, જેની અમને કોઈ વાંધો નથી. અમારા દિલમાં ગાંધીજી છે, અમારા દિલમાં સરદાર છે, અમારા દિલમાં મહારાણા પ્રતાપ છે, અમારા દિલમાં રાજા મહારાજાઓ છે. પરંતુ તમે નૈતિક મૂલ્યો સાથે ક્યાં સુધી મીડિયામાં આવશો? સંસદ 26 સંસદ સભ્યો છે, 26 સંસદ સભ્યો વડાપ્રધાન પાસે જઈ અને ધ્યાન ન દોરી શકે? આજે તમામ પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા જજો અને જે ન જાય એમને સોગંદ છે, પણ પ્રધાનમંત્રીને કહો કે ગુજરાતના ખેડૂતોની હાલત ખરાબ છે. જે ન બોલે એને એના બાપાના સોગંદ છે. તમામ 182 ધારાસભ્યો આજે ખૂબ પ્રધાનમંત્રીનો આવકાર આપો. અને ખેડૂતોને કહું છું, 1 મુઠ્ઠી સડેલી મગફળી અને 1 પૂંગળું કપાસ લઈ 1 ગામનો 1 ખેડૂત તમારા સામે મળે. આવો ગાંધીનગર, કોઈ રાજકીય પક્ષ નહીં. બિલકુલ આ જ માંગ છે તમામ ખેડૂતોની. અને આજ આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ સ્પષ્ટ રીતે અહીંયા ખેડૂતોએ પોતાની વાત મૂકી છે. અને જે સ્થિતિ અત્યારે હાલ ખેડૂતોની જોવા મળી રહી છે તેમાં હવે સરકાર શું કરે છે એ જોવું મહત્વપૂર્ણ રહેશે. કારણ કે સર્વે અને સહાયથી આગળ આશા અને અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે, કારણ કે આ વખતનું નુકસાન પણ ઘણું મોટું